હેલો, કેમ છો? હું આપનો સાથી બ્રિજ પાઠક. મેઘાણીની સંસાર કથાઓ નામની આ એક લોક મિલાપ ટ્રસ્ટની એક નાની પુસ્તિકા મારા હાથમાં આવે છે. અને ત્યારે મને ખરેખર એવું થાય છે કે લોક મિલાપ ટ્રસ્ટની વાત કરીએ તો કદાચ 1980ની સાલમાં આ માત્ર ₹1 આટલી સરસ મજાની એક પુસ્તિકા એમણે છાપેલી. અને લોકમિલાપ ટ્રસ્ટનો મુખ્ય આશય એવો હતો કે વધુને વધુ લોકો સુધી આ સાહિત્ય પહોંચે. અને એટલે આપ સૌ એ વાતથી વિદિત જ છો કે કાવ્ય કોડિયા કરીને પણ આપણને આવી નાની નાની પુસ્તિકાઓ મળે છે. એટલું જ નહીં, પરંતુ હું એવું કહીશ કે કૈલાશ પંડિત સાહેબ, ચીનુ મોદી સાહેબે આપણા સરસ મજાના શાયરો અને આપણા થકી સુખનવર શ્રેણી દ્વારા આપણા સુધી પહોંચાડ્યા. તો આ બધાનો મુખ્ય આશય આટલા વર્ષો પહેલાં એવો હશે કે આખું પુસ્તક કદાચ કોઈને વાંચવાનો કંટાળો આવે અથવા તો લોકો ખરીદે ન ખરીદે, પણ આવી નાની પુસ્તિકાઓના સ્વરૂપે જો સર્જકોના સર્જનો વાચકો સુધી પહોંચે તો તેને કહેવાય કે પોકેટ બુકના માધ્યમે તેમણે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કર્યો. એ ઘણી નોખી બાબત હતી એવું માનું છું. અને સાચી વાત કહું તો તે વખતે તો આવી ઇન્સ્ટાની રીલ ટેરવાના હાથે અથવા તો જેને કહેવાય કે ટેરવાથી મોબાઈલથી સ્લાઇડ થતી નહોતી કે એક મિનિટની જેને કહેવાય કે એવી રીલ તે વખતે લોકભોગ્ય નહોતી, ઇન્સ્ટાગ્રામ નહોતું એટલા માટે. પણ તે વખતે જેને કહેવાય કે એવા સમયે જો કોઈને થોડો ઘણો સમય મળ્યો હોય અને એવા કોઈક પ્રસંગે તમને ધારો કે બસમાં બેઠા છો કે ક્યાંક એવી જગ્યાએ બેઠા છો કે જ્યાં માત્ર ને માત્ર તમારી પાસે નિરાંતનો સમય છે, તો તેવા વખતે આવી પોકેટ બુક અથવા તો આવી નાની નાની પુસ્તિકાઓના સહારે તમે સરસ મજાના સાહિત્યનો આસ્વાદ માણી શકો એવા શુભ આશયે જે લોકમિલાપ ટ્રસ્ટે જે કંઈ આ યત્નો કર્યા એ ખરેખર નોંધપાત્ર યત્નો છે. અથવા તો હું એવું કહીશ કે એને હું બિરદાવું છું. આ કોઈ નવી વાત નથી જ કરી રહ્યો, હું જાણું છું આ બહુ જૂની વાત છે. કદાચ મારા હાથમાં જે આજે પુસ્તક જે છે મેઘાણીની સંસાર કથાઓ ભાગ 1, એની અંદરની જે વાર્તાઓ છે કે 1 કે 2 વાર્તાઓનો સંપુટ છે. અને એ સંપુટમાંની એક વાર્તાનો આજે તમારી સાથે મારે ઉત્સવ કરવો છે અથવા તો એના વિશેની વાત કરવી છે. અને એ જે વાર્તા જે છે એ વાર્તાનું નામ જે છે એ છે કિશોરની વહુ. હવે આ કિશોરની વહુ નામની વાર્તાની શરૂઆત મેઘાણી સાહેબ જે કરે છે એનો જે વોઇસ જે છે, એટલે કે જેને કહેવાય કે વાર્તા રીતિ છે, એની જે કથનની શૈલી છે એ મને સૌથી વધારે સ્પર્શી ગઈ. કે એમાં એક જેને કહેવાય કે સર્વજ્ઞ કથન કરતા હોય એવી રીતે વાતને ઉપાડે છે. એવી રીતે કે જે કિશોરની વહુ છે, ચંદન જેનું નામ છે ને એનું મૃત્યુ થયું છે અને સવારે 5 વાગે એની સ્મશાન યાત્રા નીકળેલી છે. અને એ વખતે જેને કહેવાય કે કોઈ પણ માણસની સારપ અથવા તો કોઈ બી માણસના મૃત્યુ પછી પાછળ જે કંઈ વાતો થતી હોય એનાથી એનું વ્યક્તિત્વ લોકોના મુખે આપણને જાણવા મળતું હોય. તો આ એક ટેકનિકનો ઉપયોગ કરે છે અને કોઈ જેને કહેવાય કે વાતને રજૂ કરવાનું આવું એક સરસ માધ્યમ એ લઈ આવે. અને પહેલો જ પ્રસંગ એવો કે વાર્તાની શરૂઆત જ એવી રીતે થાય કે સવારે 5 વાગે એને કહેવાય કે ચંદનને સ્મશાનેની યાત્રા નીકળેલી છે, આખું ગામ ભેગું થયું છે અને એની પાછળ જે વાતો થાય છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. ને મોતીસા શેઠ જે છે એ ગામનો ના બહુ જ જેને કહેવાય કે લભ્ય પ્રતિષ્ઠિત એવા વ્યક્તિ છે ને એમની વહુ જે છે એનું મૃત્યુ થયું છે. એમની
સ્મશાન યાત્રા નીકળે છે, પોક મૂકીને એ રડે છે ને એ આગળ ને આગળ જાય છે ને ગામના સ્મશાન સુધી સુધીમાં જે કંઈ વાતો થાય છે આખા એ સમયગાળાની, એમાં સરસ મજાનું નિરૂપણ એમણે કર્યું છે. અને એમ કરતાં કરતાં જેને કહેવાય કે વાતમાં જે મોતીશા શેઠ છે એની વાત અવારનવાર આવે છે કે એણે જે વહુને જે રીતે વિદાય આપી, એને કહેવાય કે એક જૂની એની સાસુએ જે એટલે કિશોરની માં અને મોતીશા શેઠની પત્નીએ તો પટારામાંથી કોઈ જૂનું ઘરચોળું કાઢ્યું હતું એને ઓઢાવવા માટે, પણ ત્યાં એવું જે શેઠ છે મોતીશા શેઠ એ એવું કહે છે કે ભાઈ તમે આ મારી વહુ છે જે અત્યારે એક્સપાયર થઈ ગઈ છે, બરાબર છે, તો એના માટે કોઈ કિનખાબી વસ્ત્ર લાવો કે જે આપણે જ્યારે એને પહેરણમાં આપણે આપ્યું હતું એ કિનખાબી વસ્ત્રની સાથે આપણે એને વિદાય આપવી જોઈએ. અને ત્યાં સૌથી પહેલું ઇન્ડિકેશન આવે છે અને એવું કહે છે કે ભાઈ એવું આવશે વસ્ત્ર જ્યારે જરૂર પડશે ત્યારે, બરાબર છે, પ્રભુની આપણી ઉપર એટલી મહેરબાની છે. તો ત્યાં એક ઇન્ડિકેશન એવું મળે છે કે પહેરણમાં આપેલું કિનખાબી વસ્ત્ર એને પહેરાવીને એને જે વિદાય કરવાની વાત કરે છે, પણ સાથે સાથે એવું ફરીવાર આવશે, તો ત્યાં એક ઇન્ડિકેટ એવો પણ આપણને સીધી નજરે ખબર પડે અથવા તો ત્યાં એક આપણને બીજ એવું મળે છે કે આ કિનખાબી વસ્ત્ર ફરીવાર આવશે. તો ત્યાં જ ઇન્ડિકેશન એવું છે કે એ જે કિશોર જે છે એને માટે અથવા તો નવી વહુ આવશે એવી એક અછડતો ઉલ્લેખ અથવા તો એવું એક કિનખાબી વસ્ત્ર પહેરનાર કોઈ વ્યક્તિ આવશે એવો એક અછડતો ઉલ્લેખ એમાં ત્યાં ઝવેરચંદ મેઘાણી સાહેબ મૂકી આપે છે. અને ત્યારથી આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણને ખબર પડે છે કે ભાઈ મોતીશા શેઠે ચંદનને જે વિદાય આપી પછી ત્યાંના જે ગામના જેને કહેવાય કે એકદમ જેને કહેવાય કે ત્યાંના જે વર્ગ ચારના જે લોકો હતા એના માટે પણ એણે અમુક પૈસા ને અમુક વસ્તુઓનું દાન એની પાછળ કર્યું. આ બધું કરતાં કરતાં છેલ્લે એ શેઠે જે કંઈ એની ચાકરી કરી હતી કે જેને કહેવાય કે દિવસના 500ના રોજ લેખે એક અંગ્રેજ ડૉક્ટરને એમણે તેડ્યા હતા, એમણે નર્સો રાખી હતી ને એને ટૂંકમાં ક્ષયનો રોગ થયો હતો ને એનાથી એનું મૃત્યુ થયું હતું. અને આ મૃત્યુમાં જેને કહેવાય કે સ્મશાનથી આવે છે પાછા શેઠ પોતાની જગ્યા ઉપર પોતાની ગાદી ઉપર બેસે છે અને તે જ વખતે બેક ટુ બેક જેને કહેવાય કે કેટલાક લોકો આવે છે અને જે આવે છે એમાં કોણ કોણ આવે છે તો કે ભાઈ એક જેને કહેવાય કે ખમીસાણા ગામના પ્રેમજી વાણિયાની દીકરીનું પણ માગવું એ જ વખતે વાતમાં ને વાતમાં કોક લઈને આવે છે. એટલું જ નહીં પણ આટકોરવાળા ફૂલા શેઠ જે ખૂબ પૈસાદાર છે અને એ ના પોસાય એવી એક વાત આવે છે કે એ આગળ જતાં આવે છે, પણ તે દરમિયાનમાં જ્યારે શેઠ બેઠા હોય છે ને તે વખતે એક ખમીસાણા ગામનો જે પ્રેમજી વાણીઓ છે એની સાથે બધી વાત કરે છે ને 2-3 શબ્દો જ ઝવેરચંદ મેઘાણી મૂકે છે, પણ એનાથી એક વાત એવી પ્રગટે છે ક્યાંક ને ક્યાંક કે આ બહુ તો જે ગઈ તે ગઈ, મોતીશા શેઠે એની પાછળ ખૂબ ખર્ચ કર્યો, પણ હવે જે બીજી જે વાત જે બેક ટુ બેક જે કરવાની છે એવી કરવાની છે કે એના દીકરા માટેનું કોઈ માગું એ જ વખતે ત્યાંથી આવ્યા છે ને તે જ વખતે કોઈ લઈને આવ્યું છે. પણ એ વાતે જેને કહેવાય કે એક મોટી અસમંજસ અથવા તો જેને કહેવાય કે એક એવી કરમની કઠણાઈ એવી છે કે ચંદનના ફાધર જે છે એ હજુ ત્યાંથી ગયા નથી, નહીંતર તો જો એ જતા રહ્યા હોત તો પછી પાછળ એને કહેવાય કે લાપસીના આધણ મૂકી દીધા હોત, બરાબર છે, લાલ સાફો પણ પહેરાવી દીધો હોત એના હસબન્ડને જેની આ વહુ છે એવા કિશોરને આવું પાછળ બેક ટુ બેક આ બધી વસ્તુઓ કરી હોત, પણ એ નથી કરી શક્યા કારણ કે ત્યાં પેલી 2 આંખની શરમ નડે છે અને એ જે વહેવાણ જે છે એની અને જે ચંદન એક્સપાયર થઈ ગઈ છે એના
ફાધરની સાથેની જે કંઈ વાત થાય છે એમાં આપણને એવી ખબર પડે છે કે વેવાણ તો વેવાણ જ છે, સાસુ તો સાસુ જ છે. અને સામે પેલા જે એના ફાધર છે એની સાથે ઘણી બધી વાતો ચંદન વિષયકની કરે છે. એને ક્ષય થયો હોય છે તો એની કાળજી કરવા માટે ઉપર કોઈ જઈ ના શકે તો એના ખાટલાને મહિના એકથી એ લોકો નીચે લઈ આવ્યા હોય છે. એમણે એવું જાણ્યું હોય છે કે આ જે એનો જે હસબન્ડ જે છે કિશોર એ પેલીથી એટલું બધું થતું નથી ક્ષયના દર્દી હોવાને કારણે, તો એના ઝાડા પેશાબને સાફ કરવાની પ્રવૃત્તિ પણ એ કિશોર કરે છે એની વાઈફને હેલ્પ કરવા માટે. તો આ બધી વસ્તુઓ જ્યારે એના સસરા એટલે કે જે મોતીસા શેઠ અને એમની વેવાણ જાણે છે તો એને એવો એ લોકો પ્રયત્ન કરે છે કે એનો ખાટલો નીચે આવી જાય કે જેથી કિશોરે આ કશું કરવું ન પડે. અને એની કાળજી થાય કરતાં તો વધારે પડતી કાળજી એવી રીતે લેવામાં આવે છે કે ભાઈ કિશોરને ક્ષયના જંતુઓ ના લાગે એના માટે એને મહિના એક દિવસથી થોડોક દૂર રાખવાનો એક પેંતરો જેને કહેવાય કે આ લોકોએ કર્યો હોય છે કે એની સાર સંભાળ સારી રીતે રહે એમ કહીને ઉપરના મેળેથી એને નીચે લઈ આવ્યા હોય છે. તો આવી રીતે જેને કહેવાય કે એક વહુની જે કંઈ શુશ્રૂષા કે ચાકરી જે કરવાની હોય છે એ એક બાજુ થતી રહે ને બીજો દીકરો જે છે ને જાણે એવી ખબર જ હોય કે આ જે વહુ જે છે એની ચાકરી જે કઈ રીતે કરવાની હશે એ તો કરીશું જ, પણ સાથે સાથે પોતાના દીકરાને કેવી રીતે એનાથી અળગો કરી દીધો એ આપણને આપણી આખી વાર્તામાં આપણને ક્યાંક ને ક્યાંક એ મા બાપનો કિમિયો સાકાર થતો જોવા મળે છે. તો બીજી બાજુ એવું પણ એક દ્રશ્ય ત્યાં આપણને મેઘાણી સાહેબ રચી આપે છે કે પેલા દીકરીના બાપને વારંવાર જે કંઈ એની દીકરી બાબતની જે વાતો હતી એ પેલી વેવાણ કરતી જાય છે. અને ધીમે ધીમે એવું બને છે કે એ દીકરીનો બાપ પણ જે છે એમાં એના વાઈફ નથી, એટલે કે એ મા વગરની જ દીકરી હતી. અને એમણે અને એ કોઈ એક ત્યાંની વર્નાક્યુલરની કોઈ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા કોઈ એક માસ્તરની આ દીકરી જે ચંદન હતી એને એ પરણાવીને લાવ્યા હતા. અને આખી વાતમાં એવું બને છે કે જે મોતીસા શેઠ જે છે એ એવી જ એમ નહીં કરતાં ઉતરતી કક્ષામાં અથવા તો જેને કહેવાય કે એના સમવડીઓ એવી રીતે ના હોય કે પૈસા તોલાની બાબતમાં એના કરતાં પણ થોડોક આગળ હોય એવા કોઈ વ્યક્તિની સાથે એ પોતાના દીકરાને પરણાવવા નથી માગતા. અને જે એમાં ખમીસાણા ગામનો જે પ્રેમજી વાણીઓ જે છે એની દીકરીને જો એ પરણે અને સંગીત અને અંગ્રેજી તો એને શીખવાડી દઈશું એટલે તો જેને કહેવાય કે એકદમ જેને કહેવાય કે બહુ જ પ્રિમિટિવ અથવા તો જેને કહી શકાય કે એટલી બધી ભણેલી ગણેલી ના હોય એવી જ કોઈ વહુને એ પરણાવવા માટેની વાત એની અંદર આગળ જતાં આવે છે. અને કેવી કેવી વહુ નથી લાવવાની એ લોકો ના મનમાં એટલે કે મોતીસા શેઠના મનમાં એનું પિક્ચર બહુ જ ક્લિયર છે કે ભાઈ આકોટવાળા જે ફૂલા શેઠ જે છે એ બહુ જ પૈસાદાર છે એટલે એ આપણને ના પોસાય. તો પછી મોરારજી માસ્તરની જે દીકરી જે છે એ ભીનેવાન છે એટલે કે ગૌવર્ણો એનો રંગ છે એટલે હીળના ચીરમાં પાણ કોરાના ઠીંગણા જેવી લાગે તો એ પણ ના પોસાય. ને જે સુધાકર બારિસ્ટર જે છે એ દિવાનના દ્વારા એનું માગું નાખવામાં આવ્યું છે, પણ એની કન્યા તો કે 20 વર્ષની થઈ ગઈ છે અને વધારે પડતી ભણી ગઈ છે. તો આ બધા એને ઓલરેડી માગા આવેલા છે ને આમ કરતાં કરતાં એવું બને છે કે જે કિશોર જે છે એનું વ્યક્તિત્વ એવું ત્યાં ક્યાંક દેખાય છે કે એ પેલા મોભાદાર બાપ અથવા તો શેઠ મોતીસાના દીકરા હોવાને નાતે એ બધા કારખાનાના કામમાં ને આ બધામાં એ ક્યાંક ને ક્યાંક લાગેલો હોય છે કે ટૂંકમાં એના કારખાનામાં જે થતી ગતિવિધિઓ છે એને
ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો ત્યાં એક જીન છે અને જીનમાં બધા સંચા ઉપર કામ કરતી બહેનો છે. તો ત્યાં વડવાઓ નીચે એમના દીકરાઓને એમણે ત્યાં ઘોડિયા કરીને ત્યાં સુવાડ્યા હોય. સાસુ અને વહુ જે હોય ત્યાં કામ કરતા હોય. અને એવા સમયે જો કોકનો સંચામાં કોઈ સ્ત્રીનો પેલો એ આવી જાય, હાથ કે આવું કશું આવી જાય કે એને કંઈક આંગળી બાંગળીમાં વાગે, તો પેલા કેરોસીનનો એક ગાભો બાળી અને એનો હસબન્ડ ત્યાં એની જેને કહેવાય કે સારવાર કરે. અને જો એનાથી ના ચલાય તો છેલ્લે એને ઊંચકીને પોતાની વાઈફને પોતાના ઘરે સુધી લઈ જાય. આવું બધું એના નજરની સામે એના મજૂર, એને ત્યાં જે કામ કરતા લોકો છે એ લોકોનું આવું સાયુજ્ય એણે એની નજર સામે જોયું હોય કે ભાઈ હસબન્ડ અને વાઈફ, એ પેલી વાઈફને વાગ્યું હોય તો એને પાટો બી બાંધી દે છે અને જો ના ચલાય તો ઊંચકીને લઈ પણ જાય છે. પણ ઘરે એની જે પત્ની જે છે એને જેને ક્ષય થયો છે, તો એમાં એને એની જે કંઈ શુશ્રૂષા કરવી પડે છે એમાં પણ એ બિલકુલ શરમાતો નથી અને એ કરે પણ છે. અને પણ સમયાંતરે એવું બને છે કે પેલીની માંદગી વધે છે અને મોતીસા શેઠ અને જે એની વેવાણ છે એના ખાટાને નીચે લઈ આવે છે અને પછી એનાથી એની સાથેનો સંપર્ક જે છે એનાથી એ વિખૂટો થઈ જાય છે. ને છેલ્લે એની જે વાઈફ જે છે ચંદન, એનું મૃત્યુ થઈ જાય છે. એ બિલકુલ ગુંગળાયેલો છે અને એક ઘરમાં, એક નજીકના બંગલામાં એ ત્યાં રહેવા જતો રહે છે. ને પછી એ ત્યાં પોતાનું જેને કહેવાય કે પત્નીના વિયોગમાં ત્યાં હોય છે. એ પહેલાં જે વેવાણ અને આની વાત ચાલતી હોય છે તો તેમાં પંચગિનીએ જવાની વાત કરે છે અને પંચગિનીએ તે વખતે એની પત્ની જે છે ચંદન, એની એવી ઈચ્છા હતી કે ત્યાં ચંદનના બાપે એવું કહ્યું કે જે તમે મને થોડા વહેલા ખબર અંતર આવ્યા કે મારી દીકરીની આટલી તબિયત નથી સારી, તો મેં અમુક રૂપિયાની બચત કરેલી, તો હું એને હવાફેર માટે ત્યાં પંચગિની લઈ ગયો હોત તો એને સારું થઈ ગયું હોત. એવો આશાવાદ એ એક બાપ તરીકે જ્યારે સેવે છે ત્યારે એની વેવાણ એવું કહે છે કે આ તો અમે એમને કહ્યું જ હતું, અમે એમની સાથે જવા તૈયાર હતા, પણ અમે તો એને બિલકુલ પોસાતા નહીં, અથવા તો અમને એ ઝેર જેવા ગણતી હતી. અને એક વાત એવી પણ આવે છે કે એમાં ક્યારેક ચંદને કિશોરને એવું કહ્યું હતું કે ચાલ આપણે બંને જઈએ. એટલે તે બંનેને એક સહવાસ જોઈતો હતો, એક સ્પેસ જોઈતી હતી. અને એ સ્પેસની જેને કહેવાય કે એમને ન મળી એના માટે એ બંને જેને કહેવાય કે એક રીતે ગુંગળાતા હતા. અને હસબન્ડ વાઈફ પોતાના બાપના જે ગામમાં જે કંઈ મોભો હતો કે એક શેઠની જે આખી વગ હતી, એમાં એ બંને જણ જેને કહેવાય કે ફેમિલી, હસબન્ડ અને વાઈફ હોવા છતાં પણ પરિવારની એટલી બધી ભીંસ હતી કે એ બંને પોતાની મુક્તતા અથવા તો પોતાની જે સ્વતંત્રતા હતા એને એ કોઈ બી કારણે ભોગવી ન શક્યા. ને છેલ્લે એવું બને છે કે મોતીસા શેઠ 12મા દિવસ પહેલાં એને ગોળ ખવડાવી દીધો છે અને આ બધા માગા આવ્યા છે. ને જો આપણે 12 દિવસ સુધીમાં જો આપણે જો કશું આપણે નહીં કરીએ તો પછી એવું થશે કે ભાઈ દીકરામાં જ કોઈ ખોડ ખાપણ છે અને આ જે આપણું જે કંઈ તારું જે સગપણ નવું જે કરવાનું છે એ આપણે વહેલીમાં વહેલી તકે આપણે કરી નાખીએ. આવો પ્રસ્તાવ જ્યારે મોતીસા શેઠ જ્યારે એકાંતમાં જ્યારે કિશોર હોય છે ને ત્યાં લઈને જાય છે, તે વખતે આ વાત જ્યારે કરે છે ત્યારે કિશોર જે રઘવાયેલો હોય છે કે જે કુંગળાયેલો હોય છે એ એમના પિતાજીને, એટલે કે આમ તો એ બહુ એટલું બધું પિતાજીની સામે બોલવા માટે તૈયાર હોતો નથી, પણ છતાં એવું કહે છે કે ભાઈ એક અઠવાડિયામાં મને મજિયારો વહેંચી આપો, એટલે કે મારો જે ભાગ હોય એ મને આપી દો, બરાબર છે, અને મારે અલગ રહેવા જવું છે. આવી વાત કરે છે અને આટલું બોલીને સડસડાટ એ જે કોઠી ઉપર કે જે પોતાના બંગલામાં હોય છે ત્યાંથી એ નીકળી જાય છે. એના બાપ એને જોતા રહે છે ને પછી એક નદી કિનારે જઈ અને બેસે છે અને એને એની ગ્રીફ હોય છે અને એનો વસવસો હોય છે અને એ વસવસામાં છેલ્લેની જે ગ્રીફ હોય છે ને ત્યાં નદી કિનારે બેસી
અને એ મોટેથી બૂમ પાડે છે, ચીસ પાડે છે કે ચંદન ઓ ચંદન, મેં તારું ખૂન કર્યું છે. અને ત્યાં આ વાર્તાનો અંત થાય છે. ને એના પહેલાં એક વાક્ય, બહુ જ વેધક વાક્ય એવું આવે છે કે પોતાના ઘરમાં ગળું ખોલીને પોતાની ચંદનની સાથે જે વાત નથી કરી શક્યો એ કિશોર પોતાની જે ભડાસ છે એ નદી કિનારે મોટેથી ચીસ પાડીને કરે છે. અને એ જે બોલે છે ચંદન ચંદન, મેં તારું ખૂન કર્યું છે. અને ત્યાં વાર્તા પૂરી થાય છે. અને આમ આપણને એવું સમજાય કે આખી વાર્તામાં જે સામાજિક ભીંસ છે, અથવા તો જેને કહેવાય કે સમાજની લોકલાજે, જેને કહેવાય કે હસબન્ડ અને વાઈફ બંનેના સુખી જીવન પર જે રીતે ગ્રહણ લાગ્યું છે. અને ગ્રહણ શેનું? તો કે એ જે તે વખતની રૂઢિઓનું, જે તે વખતના રિવાજોનું, અને જે તે વખતની સંકુલતાઓ જે હતી સમાજ જીવનની, એની જે આખી વાત લઈ અને મેઘાણી સાહેબ આપણને સરસ મજાની વાર્તા જે આપે છે, એ આપણને મેઘાણીની સંસાર કથાઓમાંની પહેલી કથા કિશોરની વહુ, જેની આપણે આજે વાત કરી, એ હું માનું છું ત્યાં સુધી મેં મારી મતિ અનુસાર એ વાર્તા વિશેની વાત તમારી સાથે પહોંચાડી. હું ફરીવાર કોક આવી સરસ મજાની વાતની સાથે તમારી સાથે વાત કરવા માટે ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ સર્વને એટલું જ કહીશ કે સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. મોજે દરિયા, બ્રિજ પાઠક. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.